નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણીની શરૂઆત કરેલી છે, જેમાં આપણે ડેઈલી એમસીક્યુ ને પણ જોઈ રહ્યા છે। આજે આપણે ડે 7 ના એમસીક્યુ ના એક્સપ્લેનેશન સાથે તમારી સામે સમક્ષ થયો છું, જેમાં હવે પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીને પણ આપણે એડ કરી છે। તો શરૂ કરશું ડે 7 ના એક્સપ્લેનેશન વિડિયોની। સૌપ્રથમ સવાલ જોશું, which of the following describe as a Magna Carta of Indian Constitution? બહુ જ બેઝિક સવાલ છે। ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાંચવાનું ચાલુ કરો એટલે આ પહેલા સવાલ તમારે આવે અને ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે। મેં કઈ નવું પૂછ્યું નથી, બરાબર? બેઝિક થી જ શરૂઆત કરી છે। પહેલો ઓપ્શન શું છે? ફંડામેન્ટલ રાઈટ, બીજું ફંડામેન્ટલ ડ્યુટી, ફંડામેન્ટલ રાઈટ એન્ડ ફંડામેન્ટલ ડ્યુટી, અને છેલ્લો ઓપ્શન છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્યના નીતિ વિશે, બરાબર? તો શું આન્સર આવશે? ફંડામેન્ટલ રાઈટ જે છે તે ભારતીય બંધારણના મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે। હવે મિત્રો, મેગ્ના કાર્ટા કોને કહેવાય, બરાબર? જેની વાત થઈ રહી છે, મેગ્ના કાર્ટાને ગ્રેટ ચાર્ટર ઓન ફંડામેન્ટલ રાઈટ પણ કહેવામાં આવે છે, જે ઇંગ્લેન્ડના રાજા કિંગ જોન દ્વારા સાઇન કરવામાં આવ્યું હતું, બરાબર છે? અને ભારતીય બંધારણમાં ફંડામેન્ટલ રાઈટને કેના ઉપરથી લેવામાં આવે છે? યુએસએ ના બંધારણ ઉપરથી ભારતીય બંધારણમાં ફંડામેન્ટલ રાઈટને લેવામાં આવ્યા છે, બરાબર? મેગ્ના કાર્ટા ઉપરથી નથી લેવામાં આવ્યા, યાદ રાખજો, બરાબર છે? આ તો એને સંબોધન આપવામાં આવ્યું છે। Which of the following statement are correct with the respect of fundamental right answering in part 3 of constitution? બરાબર, ફંડામેન્ટલ રાઈટ નો એક ફરીથી ક્વેશ્ચન છે અને ખૂબ જ સિમ્પલ અને બેઝિક ક્વેશ્ચન છે। શું કહ્યું છે? The right are justifiable in nature, the right are not qualified but absolute, અને ત્રીજું છે they are sacrosanct and permanent, બરાબર? હવે આપેલ ઓપ્શન માંથી કોડ ચૂઝ કરીને તમારે કહેવાનું છે કે ભાઈ કયો સાચો છે, બરાબર, કયો ખોટો છે। શું વાત કરેલી છે ભાઈ? પહેલા તો પહેલો ઓપ્શન જોશું, ધીસ રાઈટ આર જસ્ટિફાયેબલ ઇન નેચર। ભાઈ વાત સાચી છે। જો રાઈટ નું ઉલ્લંઘન થતું હોય અથવા સ્ટેટ એને લાગુ ન કરતી હોય તો તમે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ એને લાગુ કરાવી શકો, એને જસ્ટિફાયેબલ ઇન નેચર કહેવાય। એટલે આ તો તમારું સાચું થઈ ગયું, બરાબર છે। હવે શું કહ્યું છે? ધે આર નોટ ક્વોલિફાઈડ બટ એબ્સોલ્યુટ, બરાબર છે? હવે આનો મીનિંગ થાય શું કે ભાઈ ક્વોલિફાઈડ નથી પણ એબ્સોલ્યુટ છે। આ વસ્તુ ખોટી છે। શા માટે? કે ભાઈ ફંડામેન્ટલ રાઈટ ઉપર સરકાર જે છે એ રીઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકે, બરાબર? રીઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકે અને એની માટે ના પણ ચોક્કસ કારણો છે, ભાઈ ફ્રેન્ડલી રિલેશન ઓફ ફોરેન કન્ટ્રી, બરાબર, જાહેર જીવનને લઈને આવા બધા અમુક જે છે એ રીઝનેબલ રિસ્ટ્રિક્શન અંતર્ગત કેટેગરીમાં ફોલ આવે, એના અંતર્ગત ફંડામેન્ટલ રાઈટ ઉપર રીઝનેબલ રિસ્ટ્રિક્શન રાખી શકાય, એટલે એબ્સોલ્યુટ નથી, બરાબર છે? સૌપ્રથમ તો એ થઈ ગયું। અને ક્વોલિફાઈડ ઇન નેચર છે, આપણે ક્વોલિફાઈડ ઇન નેચર એટલે ઉલટું કરી નાખ્યું છે આમાં, બરાબર? જો એમ કીધું હોત ધે આર નોટ એબ્સોલ્યુટ બટ ક્વોલિફાઈડ તો સાચું હોત, બરાબર? ત્રીજું શું છે? ધે આર સેક્રોસેન્ટ એન્ડ પરમેનન્ટ ઇન નેચર, બરાબર? હવે શું તે સેક્રોસેન્ટ છે અને પરમેનન્ટ ઇન નેચર છે? ભાઈ બંને વસ્તુ ખોટી આપેલી છે। નાઈધર ઇટ્સ સેક્રોસેન્ટ, નાઈધર ઇટ પરમેનન્ટ। શા માટે? પાર્લામેન્ટ જે છે તે આપણી પાસેથી ફંડામેન્ટલ રાઈટને ધારે ત્યારે છીનવી શકે અથવા તો કોઈ ફંડામેન્ટલ રાઈટ કેન્સલ કરી શકે, બરાબર છે? કેના દ્વારા? કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ દ્વારા। અને આ પહેલા જે છે આ થઈ ચૂક્યું છે, બરાબર? ક્યારે? કે ભાઈ પ્રોપર્ટીનો રાઈટ હતો ને એ ફંડામેન્ટલ હતો, પણ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ દ્વારા સરકારે એને એટલે સંસદ દ્વારા એને પાછો ખેંચી લેવામાં આવ્યો છે। હવે તો તમે પૂછશો સાહેબ ફંડામેન્ટલ રાઈટ જે છે એ બેઝિક સ્ટ્રક્ચરમાં કન્સિડર કોના દ્વારા કરવામાં આવ્યું છે? સુપ્રીમ કોર્ટ દ્વારા। ક્યારે? કેશવાનંદા ભારતી કેસમાં। તો ભાઈ ફંડામેન્ટલ રાઈટ જે તમે સરકાર પાછી એટલે સંસદ લઈ લે તો શું એ બેઝિક સ્ટ્રક્ચરનું ઉલ્લંઘન ન કહેવાય? હવે મિત્રો, સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચર શું છે ને એ હજી સુધી ડિફાઇન્ડ જ નથી કર્યું, બરાબર? કીધું છે કે ભાઈ ફંડામેન્ટલ રાઈટ આવે। હવે ઈ સુપ્રીમ કોર્ટના ઇન્ટરપ્રિટેશન ઉપર છે કે ભાઈ કોઈ રાઈટને સરકાર પાછો ખેંચે તો શું તે બેઝિક સ્ટ્રક્ચરને ઉલ્લંઘન કરે છે અથવા એને અસર કરે છે તો તેને નલ એન્ડ વોઇડ કરી શકે। બાકી પાર્લામેન્ટ પાસે પૂરો પાવર છે કે તે ફંડામેન્ટલ રાઈટને કેન્સલ અથવા રિપેલ કરી શકે છે। એટલે હવે આપણે ઓપ્શન શું થયો? ઓપ્શન ખાલી એક જ આવે, બરાબર? ઓનલી વન, બાકી બધા જે છે એ ખોટા પડશે, બરાબર? ચાલો ત્રીજો ક્વેશ્ચન જોશું, વિચ ઓફ ધ ફોલોઇંગ ફંડામેન્ટલ રાઈટ આર અવેલેબલ ઓનલી ટુ સિટીઝન ઓફ ઇન્ડિયા? સિટીઝન ઓફ ઇન્ડિયાને જ નીચે આપેલ ઓપ્શનમાંથી ફંડામેન્ટલ રાઈટ આપેલા છે। હવે મિત્રો અહીંયા આવા ક્વેશ્ચન આપેલા હોય ને એમાં તમને 5-6 ઓપ્શન આપે, બરાબર? 14, 15, 16, 17, 18, 20, 30। હવે એ હંમેશા તમને કન્ફ્યુઝ કરવા માટે હોય અને તમારો ટાઈમ કન્ઝ્યુમ કરવા માટે હોય। પહેલા તો ઓપ્શનને આપણે આરામથી જોવાનું, બરાબર? હું તમને ટ્રીક આપું છું। શું કહ્યું છે? એ ફંડામેન્ટલ રાઈટ જે છે એ કયા આપેલા છે? જે ફક્ત ભારતીય નાગરિકને આપેલા છે। ઓપ્શન જો 14, 14 બે વાળા છે, 15, 15 બે વાળા છે, બરાબર? પહેલા
તો ભાઈ 14 શું છે? ભાઈ 14 જે છે એ ઇક્વાલિટી બિફોર લો છે. હવે આ બેઝિક કહેવાય લાઈફને સસ્ટેન કરવા માટે. તમે અહીંથી અમેરિકા જાવ ને તો અમેરિકાના લો અંતર્ગત તમારી ઉપર જે કાર્ય થતું હોય જો તમે ઉલ્લંઘન કરો તો એવું નહીં કે ભાઈ જબરજસ્તી તમને નાખી દીધા. લોકશાહીની વાત હાલે છે ભાઈ, ડિક્ટેટરશીપમાં આપણે કાંઈ ન કહી શકીએ, એ તો ગમે ત્યારે ગમે તેને ઉપાડી લે. તો ભાઈ જે રાઈટ અમેરિકન સરકાર જે છે ઇક્વાલિટી બિફોર લોના એના નાગરિકને આપે છે એ જ વિદેશીઓને પણ આપતા કે ભાઈ ત્યાં જઈને તમે સિગ્નલનું ઉલ્લંઘન કરો ને તો તમને ફાઇન થાય, એમને ફાઇન ન કરે. એટલે 14 જે છે એ ભારતના નાગરિકને પણ મળેલો છે અને વિદેશીઓને મળેલો છે. એટલે આ તો પેલા બે ઓપ્શન સટ્ટ કરતા નીકળી ગયા. હવે આપણે શું લેવાનું? 15, 16, 19, 29, 30. હવે 15 શેની માટે છે કે ભાઈ જાહેર જગ્યા ઉપર કોઈનું ધર્મ, જાતિ, લિંગ આધાર ઉપર ભેદભાવ ન થવો જોઈએ, બરાબર છે. તો એ ભારતના નાગરિકને મળેલો છે, વિદેશીઓને નથી મળેલો, બરાબર. 16મું શું છે કે ભાઈ જાહેર સેવામાં કોઈનું ધર્મ, જાતિ, લિંગ આધાર ઉપર સરકાર ભેદભાવ ન કરી શકે. હવે ભારતમાં સરકારી નોકરી માટે વિદેશીઓને આ હક મળે ન મળે, બરાબર છે. એટલે એ થઈ ગયું. 19મું સર્ટેન રાઇટ છે, બરાબર. 6 પ્રકારના ભાઈ ભારતમાં કોઈને સંગઠન બનાવવું હોય અથવા તો કોઈ તમારે વિરોધ પ્રદર્શન કરવું હોય, બરાબર, ધંધો કરવો હોય, તો આ બધા જે છે એ ભારતના નાગરિકને મળેલા છે, વિદેશીઓને નથી મળેલા, બરાબર. એટલે આટલા તો ત્રણે બેમાં આવી ગયા. હવે 20મો શું છે કે ભાઈ 20મું જે છે એ ધરપકડ સામેનો હક છે અને 21મો જે છે તે રાઇટ ટુ લાઈફ છે. અને આ બંને હક શું ભારતના નાગરિકને જ મળેલા છે, વિદેશીઓને નથી મળેલા? વિદેશીઓને પણ મળેલા છે. એટલે ઓપ્શન તમારો આ પણ નીકળી ગયો. છેલ્લે શું રહ્યો? 15, 16, 19, 29 અને 30, બરાબર. તો આવી રીતે હંમેશા ઓપ્શનને એલિમેન્ટ કરવાનો, બરાબર. અને થોડુંક બેઝિક તમને ખબર હોવી જોઈએ. આ બધા રાઇટ ટુ જે છે ને જે ગોખેલા હોય ને એને ક્વેશ્ચન આપી દીધા હોય ને તો કન્ફ્યુઝ થતા રહે, બરાબર. એટલે હંમેશા કોઈ વસ્તુને તમે બેઝિક સમજી લો, ગોખો નહીં, બરાબર. એટલે તમને વાંધો ન હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આવો જ છે, જેમાં જેને ગોખણપટ્ટી કરેલી હોય ને એ હંમેશા ફસાય. શું ક્વેશ્ચન છે? ચોથો, કન્સિડરિંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. આર્ટિકલ 15 વિશે શું કહ્યું છે? ઇટ પ્રોહિબિટ ડિસ્ક્રિમિનેશન અગેન એની સિટીઝન ઓન ગ્રાઉન્ડ ઓનલી ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસન્ટ, પ્લેસ ઓફ બર્થ એન્ડ રેસિડન્સ. જ્યારે આર્ટિકલ 16 માં શું કહ્યું છે? પ્રોહિબિટ ડિસ્ક્રિમિનેશન અગેન એની સિટીઝન ફોર એની એમ્પ્લોયમેન્ટ ઓર ઓફિસ અંડર ધ સ્ટેટ ઓન ગ્રાઉન્ડ ઓનલી ઓન રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ. હવે મિત્રો આવા ક્વેશ્ચન પેલી નજરે તો તમને સાવ સિમ્પલ લાગે, ઓહો આવો સહેલો ક્વેશ્ચન પૂછી નાખ્યો, હું શિક્ષક પરીક્ષકની એટલી નહીં ખબર પડતી, હાલો કામ થઈ ગયું, બરાબર છે. હંમેશા આ ક્વેશ્ચન એને ગૂગલી હોય, 2 વાર શાંતિથી વાંચવાનું. આમાં શું કન્ડિશન આપેલી છે? રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસન્ટ, પ્લેસ ઓફ બર્થ ઓર રેસિડન્સ. શું આ 15 માં આપેલી છે? નહીં, આ 15 ની નથી. 15 માં શું છે? રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ અને પ્લેસ ઓફ બર્થ, બરાબર. આ ડિસેન્ટ વાળો નથી આપેલો, બરાબર છે. એ કેમાં આપેલો છે? આર્ટિકલ 16 માં આપેલો છે. મેં કહ્યું ને ગોખેલા હોય ને એટલે અહીંયા તમે મરો, બરાબર છે. હંમેશા બેઝિક સમજી લેવાનું, એટલે આવા ક્વેશ્ચન પૂછાય ને તોય વાંધો ન આવે. એટલે આમાં ઓપ્શન શું આવશે? નાઈધર 1 ઓર નાઈધર 2, બરાબર છે. ડી આપણો ઓપ્શન આવશે. મિત્રો હવે એક મહત્વપૂર્ણ મારે તમને વાત કરી છે. ડેઈલી એક્સપ્લેનેશન વિડીયો લઈને તો હું તમારી સામે આવું છું, પણ તમે ટેસ્ટ ઘરે આપો છો, વેલ એન્ડ ગુડ, આપતા હો, કાંઈ વાંધો નહીં. તમને આગલા દિવસની PDF જે છે ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે એક્સપ્લેનેશન વિડીયોમાં. હવેથી તમારે શું કરવાનું છે? ડેઈલી મને એક્સપ્લેનેશન વિડીયોમાં, એટલે સપોઝ કે આજે 7મા દિવસનો છે તો 8મા દિવસની PDF તમને ઓલરેડી મળી જશે. તમે 7મા દિવસનો એક્સપ્લેનેશન વિડીયો જો 8મા દિવસની PDF ડાઉનલોડ કરી. હવે આમાં જેટલા પણ તમે આન્સર કરો ને, જેટલા ક્વેશ્ચન એટેન્ડ કરો ને, તમારે 7માના કમેન્ટ સેક્શનમાં મને તમારા આન્સર કહેવાના છે. કેવી રીતે? કે ભાઈ તમે 2 નંબરનો ક્વેશ્ચન કર્યો અને ઓપ્શન તમે સિલેક્ટ કર્યો 1, બરાબર. 4 નંબરનો ક્વેશ્ચન કર્યો, ઓપ્શન સિલેક્ટ કર્યો 3. આવી રીતે તમારે લખીને મને કહેવાનું છે. જેટલા પણ ક્વેશ્ચન તમે કરો, સપોઝ કે મેં 40 ક્વેશ્ચન આપ્યા છે અને તમે 20 ક્વેશ્ચન કર્યા, તો 20 ક્વેશ્ચનના તમારે આન્સર મને કહેવાના છે. હું પર્સનલી એને જે છે ને ચેક કરીશ. જ્યાં જ્યાં ખોટા હશે ને તો હું તમને કહીશ કે ભાઈ આ તમારો ક્વેશ્ચનનો આન્સર ખોટો છે, અને એક્સપ્લેનેશન વિડીયો તો તમારે આવશે, બરાબર છે. મનેથી તમારો આન્સર જે છે ને કહેવાનો છે. ખબર પડે કે તમે કેટલા એટેમ્પ કરી શકો છો. જો તમને લેવલ હાર્ડ લાગતું હોય તો એની પર મને ખબર પડે, તો એ પ્રમાણે મારે ક્વેશ્ચન ફોર્મ કરવામાં થોડું ક્વેશ્ચનનું લેવલ જે છે મારે મોડરેટ રાખવું છે, એની પણ ખબર પડે, બરાબર છે. આમાં તો શું થાય, વન વે હોય, હું બોલતો રહેતો હોય, મને તમારો રિસ્પોન્સ ન આવે તો ખબર કેમ પડે, બરાબર છે. એટલે કમેન્ટમાં હવેથી તમારે બધાએ મને આન્સર લખીને દેવાના છે, બરાબર. મેં કીધું એમ, બરાબર છે. ચાલો આગળ વધશું. 5મો ક્વેશ્ચન છે, ઇન વિચ યર સુપ્રીમ કોર્ટ ઓફ કોલકાતા વોઝ એસ્ટાબ્લિશ? મિત્રો તમે પૂછશો સાહેબ સુપ્રીમ કોર્ટ ઓફ કોલકાતા, સાહેબે ગલતીથી ભૂલ મારી દીધી છે ટાઈપિંગમાં. ભાઈ સુપ્રીમ કોર્ટ ઓફ કલકત્તાની સ્થાપના જે છે સૌપ્રથમ કરવામાં આવી હતી, બરાબર. કયા યરમાં? 73, 74, 93 અને 94માં, બરાબર છે. ગૂગલ કરીને આન્સર નહીં આપવાના હો ભાઈ. હા 73, 93,
74, 93 અને 94. શું આન્સર આવશે? 74માં સુપ્રીમ કોર્ટ ઓફ કોલકાતાની સ્થાપના કરવામાં આવી હતી અને કયા એક્ટ દ્વારા? રેગ્યુલેશન એક્ટ 7073 અંતર્ગત. અને આ શા માટે લેવામાં આવ્યો હતો કે ભાઈ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સેન્ટ્રલાઇઝ કરવા માટે લઈને આવવામાં આવ્યું હતું, એના અંતર્ગત જ આ સ્થાપના કરવામાં આવી હતી. અને જો બીજો ક્વેશ્ચન જે છે ને એને રિલેટેડ જ છે. છઠ્ઠો જો શું કીધું છે? ખાલી જગ્યા વોઝ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ? વિલિયમ બેન્ટિક, લોર્ડ કેનિંગ, વોરન હેસ્ટિંગ કે લોર્ડ વેલેસ્લી? બરાબર છે. જે મિત્રોએ રેગ્યુલેશન એક્ટ કરેલો હશે એને બે ક્વેશ્ચનના આન્સર આવડ્યા હશે. એટલે જ હું પાછો કહું છું કે કમેન્ટ સેક્શનમાં તમારા આન્સર કહેતા જાઓ, ગૂગલ કર્યા વગર, એકદમ દિલથી આન્સર કરવાના છે, ગૂગલ કર્યા વગર. ઓપ્શનમાંથી સાચો આન્સર શું છે? લોર્ડ કેનિંગ જે છે સૌ પ્રથમ પહેલા ગવર્નર જનરલ ઓફ બેંગાલ બન્યા હતા અને એની વાત પણ 1773ના એક્ટમાં કરેલી હતી. જ્યારે વિલિયમ બેન્ટિક શું હતા? ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર, ભારતના પહેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા. પહેલા વાઇસરોય લોર્ડ કેનિંગ બન્યા છે. બરાબર છે. સાતમો ક્વેશ્ચન છે, વિચ એક્ટ ઇન્ટ્રોડ્યુસ પોર્ટફોલિયો સિસ્ટમ ઇનટુ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ? ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલમાં પોર્ટફોલિયો સિસ્ટમ કયા એક્ટ દ્વારા લાગુ કરવામાં આવી હતી? 1784, 1853, 1858 કે 1861? સાચો આન્સર શું છે? 1861 દ્વારા. અને આ એક્ટ દ્વારા જ ઓર્ડિનન્સ પાવર જે છે તે વાઇસરોયને આપવામાં આવ્યો હતો અને ત્યારે વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ હતો. બરાબર છે. ફેક્ટ યાદ રાખજો. ખાલી જગ્યા ઇઝ કન્સિડર ઇઝ ધ ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોલ ઇન ઇન્ડિયા. બરાબર છે. બહુ જ સેલો ક્વેશ્ચન છે. લગભગ બધી પરીક્ષામાં કોઈ ને કોઈ પરીક્ષામાં તમને ભટકાવવા જઈ શકે. શું આ ઓપ્શન આવશે? લોર્ડ મિન્ટો જે છે તેને ભારતમાં ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોલ ઇન ઇન્ડિયા કહેવામાં આવે છે. જ્યારે લોર્ડ મોર્લે હતો ને તે સેક્રેટરી જનરલ હતા. બરાબર છે. 1909ના એક્ટમાં જે છે આ વાત કરવામાં આવી હતી અને એ એક્ટ દ્વારા મુસલમાનોને અલગથી રિપ્રેઝેન્ટેટિવ આપવામાં આવ્યું હતું, જેને કારણે એટલા માટે તેમને ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોલ ઇન ઇન્ડિયા કહેવામાં આવે છે. બરાબર છે. યાદ રાખજો. છે એઝ પર ધ કેબિનેટ પ્લાન ધ ટોટલ સ્ટ્રેન્થ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી વોઝ 389, 390, 391, 392. મિત્રો, કેબિનેટ મિશન પ્લાન ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? આ પ્લાન અનડિવાઇડેડ ભારત માટે રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની શું સ્ટ્રેન્થ હતી? 389 જે છે એ સ્ટ્રેન્થ હતી. બરાબર છે. ચાલો, 10મો છે, ખાલી જગ્યા ઇઝ ધ હેડ ઓફ ડ્રાફ્ટિંગ કમિટી. બરાબર, ઓપ્શન ઉપરથી તમને ખ્યાલ જ છે, ડોક્ટર BR આંબેડકર જે છે હેડ ઓફ ડ્રાફ્ટિંગ કમિટીના હતા. બરાબર છે. ખૂબ જ ઈઝી ક્વેશ્ચન. 11મો છે, હવે આવે છે આપણા ઇંગ્લિશના. ઓકે, ફાઇન્ડ મીનિંગ ઓફ ઇડિયોઇઝમ. એગ્રી ટુ ડિફર. ઓપ્શન છે સીઝ ટુ આર્ગ્યુ અબાઉટ, કેન નોટ એગ્રી વિથ એનીવન, હેવ ડિફરન્ટ ઓપિનિયન એન્ડ ઓપોઝિશન ટુ સમવન વ્યૂ. ઓપ્શન શું છે? સીઝ ટુ આર્ગ્યુ અબાઉટ. બરાબર છે. ભાઈ, હવે તમારી જોડે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. અ પર્સન હુ સ્પેશિયલાઇઝ ઇન અ મેન્ટલ ડિસઓર્ડર નોન એઝ એ સાયક્રિયાટિક, ન્યુરોલોજિસ્ટ, ઓક્યુલિસ્ટ અને ફિલોલોજિસ્ટ. શું ઓપ્શન આવશે મિત્રો? સાયક્રિયાટિક ને મેન્ટલ ડિસઓર્ડરના ડોક્ટર કહેવામાં આવે છે, જ્યારે ન્યુરોલોજિસ્ટ કોને કહેવામાં આવે છે? મગજની કોઈ બીમારી, જેમ કે મગજમાં કોઈ નળી બ્લોક થઈ ગઈ હોય અથવા હેમરેજ થયું હોય, આ માટે રોગના નિષ્ણાંતને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે. સાયક્રિયાટિક માનસિક બીમારી એટલે સ્ટ્રેસ હોય, સ્ટ્રેસ, સ્કિઝોફ્રેનિયા અથવા તો એન્ઝાઇટી, આવી જે માનસિક પરિસ્થિતિઓ જે છે ને, બરાબર છે, એના માટેના જે ડોક્ટરને સાયક્રિયાટિક કહેવામાં આવે છે. જ્યારે ઓક્યુલિસ્ટ કોને કહેવામાં આવે છે? ઓપ્થેલ્મોલોજિસ્ટને ઓક્યુલિસ્ટ એટલે ઓપ્થેલ્મો એટલે આંખ રોગના નિષ્ણાંતને. અને ફિલોલોજિસ્ટ હવે મિત્રો તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. બરાબર, આ ઓલરેડી મેં ચર્ચા કરેલી છે. કહો, ફિલોલોજિસ્ટ કોને કહેવામાં આવે છે? A person who study about human race known as a anthropologist, entomologist, numinist અને સેમેનિસ્ટ. બરાબર, સાચો આન્સર શું આવે છે? પહેલો એન્થ્રોપોલોજિસ્ટ. જ્યારે એન્ટોમોલોજિસ્ટ કોને કહેવાય? જે ઇન્સેક્ટની સ્ટડી કરતો હોય. ન્યુમિનિસ્ટ કોને કહેવાય? જે કોઈનની સ્ટડી કરતો હોય. અને સેમેનિસ્ટિક કોને કહેવાય? જે વર્ડની સ્ટડી કરતી હોય તે. બરાબર, અહીંયા મિત્રો જેટલા પણ ઓપ્શન આપેલા છે ને, હું સાથે સાથે જે એક્સપ્લેનેશન આપતો જાઉં છું ને એને યાદ પણ રાખજો. ઘણીવાર એવું ન હોય કે પરીક્ષામાં જે આપણે હ્યુમન રેસ વિશે પૂછ્યું, પરીક્ષામાં એમ પૂછી નાખે કે આ પર્સન હુ સ્ટડી અબાઉટ ધ કોઈન નોન એઝ એ, બરાબર, ઓપ્શન આપેલા હોય ન્યુમિનિસ્ટિક. જો આપણે એક્સપ્લેનેશન વિડીયોમાં સાંભળી યાદ રાખ્યું હોય ને તો અહીંયા કામ લાગે. બરાબર. સિનોનેમ ઓફ વર્ડ એ કમ્પ્લાયન્સ. એ કમ્પ્લાયન્સ નો સમાનાર્થી શબ્દ શું છે? એસોસિએટ, ઓપોનન્ટ, ઓબ્સ્ટ્રક્ટર કે ફ્રેન્ડ. પહેલા તો એ કમ્પ્લાયન્સ કોને કહેવાય? એ કમ્પ્લાયન્સ કોને કહેવાય? સાથીદારને. અને આ કોના માટે વપરાય? કોઈ ગુનામાં કોઈ વ્યક્તિને મદદ કરનાર હોય ને તેના માટે વપરાય છે. તો આમાં ઓપ્શન શું છે? એસોસિએટ. બાકી ઓપોનન્ટ, ઓબ્સ્ટ્રક્ટર અને ફ્રેન્ડ જે છે એ કમ્પ્લાયન્સના એન્ટોનિમ છે. બરાબર. ગવર્મેન્ટ રન બાય ઓફિશિયલ નોન એઝ ઓટોક્રેસી, બ્યુરોક્રેસી, પ્લુટોક્રેસી કે ઓલિગાર્ચ. બરાબર છે. સાચો ઓપ્શન શું આવશે? બ્યુરોક્રેસી. બરાબર છે, નોકરશાહી. જ્યારે ઓટોક્રેસી કોને કહેવામાં આવે? ઓટોક્રેસી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતી હોય. બરાબર છે.
તેને ઓટોક્રેસી. પ્લુટોક્રેસી કોના ધનિક દ્વારા ચલાવાતી હોય ત્યારે, અને ઓલિગાર્ચ કોને કહેવામાં આવે કે ભાઈ સર્ટેન ગ્રુપ ઓફ પીપલ, વેરી પાવરફુલ ગ્રુપ ઓફ પીપલ દ્વારા ચલાવાતી હોય તેને ઓલિગાર્ચ ખાસ કરીને રશિયાના સંદર્ભમાં વપરાય છે. બરાબર, યાદ રાખજો. એન્ટોનિમ ઓફ વર્ડ, બરાબર, એસરબિક. એસરબિક નો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? કટ, માઇલ્ડ, રૂડ કે બીટર. પ્રથમ તો એસરબિક નો મતલબ શું થાય? ખાટું, કડવું. બરાબર છે, આ એસરબિક નો મતલબ થશે. તો ભાઈ એનો ઓપ્શન શું આવશે? માઇલ્ડ. બરાબર, માઇલ્ડ જે છે એનો એન્ટોનિમ છે, જ્યારે કટ, રૂડ અને બીટર જે છે તેનો સિનોનિમ છે. બરાબર છે. સિનોનિમ ઓફ વર્ડ એડમન્ટ. એડમન્ટ નો સમાનાર્થી શબ્દ ઓબિડિયન્ટ, લેનિયન્ટ, એમેનેબલ કે સ્ટુપોન. બરાબર, ઓપ્શન પછી પહેલા એડમન્ટ નું ગુજરાતી શું થાય છે? એડમન્ટ નું ગુજરાતી થાય છે હઠીલું અથવા તો જીદ્દી. બરાબર છે. હવે એનો સમાનાર્થી શું થશે? હઠીલું, જીદ્દી કે નું સમાનાર્થી થશે સ્ટુપોન. બરાબર છે. જ્યારે લિનિયન્ટ, એમેનેબલ, ઓબિડિયન્ટ જે છે તેના એન્ટોનિમ છે. બરાબર, નમ્ર, વિનમ્ર. બરાબર. ચાલો, એન્ટોનિમ ઓફ વર્ડ એડોન. એડોન નો વિરુદ્ધાર્થી શબ્દ કહેવાનો છે ડિફોર્મ, ડેકોરેટ, એમ્બેલિશ કે બ્યુટીફાય. એડોન નું ગુજરાતી શું થાય? સુશોભન. બરાબર, સુશોભન. બરાબર છે. સુશોભન ને એડોન કહેવામાં આવે છે. તો એનો એન્ટોનિમ શું થઈ ગયો? ડિફોર્મ. બાકી ડેકોરેટ, એમ્બેલિશ અને બ્યુટીફાય એ તો સુશોભન નું સમાનાર્થી છે. Find meaning of idioism, beat the bushes. બરાબર છે. Search thoroughly, play drum loudly and announcement crushed opponent thoroughly. સાચો ઓપ્શન શું છે? search thoroughly. બરાબર છે. beat the bushes. બરાબર. Find meaning of idioism, beg the question. પહેલો ઓપ્શન છે answer to someone query. બીજો છે raise a point that has not been dealt with. ત્રીજો છે objecting someone proposal. અને ચોથો છે set of question for student. બરાબર, તો સાચો આન્સર આનો શું આવશે? ભાઈ, રાઇઝ અ પોઈન્ટ ધેટ હેઝ નોટ બીન ડીલ વિથ. તેને બેક ધ ક્વેશ્ચન, ઇડિયોઇઝમ નો મીનિંગ કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોશું. હવે કેટલાક ઇકોનોમીના પૂછેલા હતા, બેઝિક છે. જીડીપી મીન્સ, જીડીપી નો ફૂલ ફોર્મ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ગ્રેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રાન્ડ ડોમેસ્ટિક પ્લાન કે ગ્લોબલ ડોમેસ્ટિક પ્રોડક્શન. સાચો આન્સર શું છે? પહેલો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. Disguised unemployment generally means, પ્રચંડ બેરોજગારી માટે નીચે આપેલ ઓપ્શનમાંથી સાચો ચૂઝ કરવાનો છે. લાર્જ નંબર ઓફ પીપલ રિમેન અનએમ્પ્લોયડ, અલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ ઇઝ નોટ અવેલેબલ, માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ઇઝ 0, પ્રોડક્ટિવિટી ઓફ વર્કર ઇઝ લો. બરાબર, સાચો ઓપ્શન શું છે? કે ભાઈ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ઇઝ 0. બરાબર, પ્રચંડ બેરોજગારી ક્યારે જોવામાં આવે? કે જ્યારે કોઈ એક કામ કરવા માટે એક વ્યક્તિની જરૂર હોય પણ એની બદલે 5 વ્યક્તિ કરતા હોય, પણ જેમાં ફાઇનલ પ્રોડક્ટ જે પ્રોડક્ટિવિટી હોય તે તો એ જ રહેવાની છે. ભાઈ 5 વ્યક્તિ કામ કરે કે એક વ્યક્તિ કામ કરે, જે પ્રોડક્ટિવિટી હોય એક જ રહેવાની હોય, અને એને કારણે જે અનએમ્પ્લોયમેન્ટ જોવા મળતું હોય તેને ડિસ્યુઝડ અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. બરાબર, ખાસ. ચાલો, તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી ઇન્ક્લુડ પ્રાઇવેટ રેમિનન્સ, ઇન્ટરેસ્ટ ઓન એક્સટર્નલ લોન અને એક્સટર્નલ ગ્રાન્ટ. બરાબર, આ બધા જે છે ને એ ઇન્કમ ફ્રોમ એબ્રોડ ના ઘટક છે. બરાબર છે. તો આમાંથી સાચો ઓપ્શન શું છે? ત્રણેય તમારે આવશે. બરાબર. હા, પીડીએફ માં આમાં ભૂલથી નેટ લખાઈ ગયું છે, તે ખોટું છે. બરાબર, ટાઈપિંગ મિસ્ટેક હતી. બાકી ઓપ્શન તમારે આવી રીતે આવશે: પ્રાઇવેટ રેમિનન્સ, ઇન્ટરેસ્ટ ઓન એક્સટર્નલ લોન અને એક્સટર્નલ ગ્રાન્ટ. બરાબર, આગળથી નેટ આવી દેવાનું છે. ચોઈસમો ઓપ્શન છે, ચોઈસમો ક્વેશ્ચન છે, ટુ ઓબ્ટેન ફૂલ બેનિફિટ ઓફ ડેમોગ્રાફિક ડિવિડન્ડ વોટ શુડ ઇન્ડિયા ડુ? પ્રોમોટિંગ સ્કિલ ડેવલપમેન્ટ, ઇન્ટ્રોડ્યુસિંગ મોર સોશિયલ સિક્યુરિટી સ્કીમ, રિડ્યુસિંગ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કે પ્રાઇવેટાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન. સાચો ઓપ્શન શું આવશે મિત્રો? પ્રોમોટિંગ સ્કિલ ડેવલપમેન્ટ. બાકી સોશિયલ સિક્યુરિટી સ્કીમ એટલે શું? પેન્શન વધારવાથી ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળી શકે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ કોના સંદર્ભમાં વપરાય? કે ભાઈ વસ્તી તમારી જે છે ને એના તમે ફાયદો ઇકોનોમિક ગ્રોથ માટે કેવી રીતે ઉઠાવી શકો, એને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે છે. બરાબર. જીએસટી મીન્સ, જીએસટી નો ફૂલ ફોર્મ શું છે? ગુડ એન્ડ સેલ ટેક્સ, ગ્રોસ સર્વિસ ટોલ, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ અને ગ્લોબલ સપોર્ટ ટ્રાન્સફર. બધાને ખબર છે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જે છે જીએસટી નો ફૂલ ફોર્મ થાય છે. 26મો સવાલ છે, પાવક માટે સમાનાર્થી શબ્દ કહો. બરાબર, ઓપ્શન તમારી સામે છે: પુણ્ય, પવિત્ર, અગ્નિ કે અપવિત્ર. સાચો જવાબ શું આવશે? 2, પવિત્ર જે છે પાવકનો સમાનાર્થી શબ્દ છે. હાથ માટે સમાનાર્થી શબ્દ કહો. ભાઈ ઈઝી છે, પૂજા જે છે એ હાથ માટે સમાનાર્થી શબ્દ છે. બરાબર છે. ટાઢ, તડકા, વેઠવા. રૂઢિપ્રયોગનો અર્થ કહો. સુખ દુઃખ સહન કરવા, ઠંડી ગરમી વેઠવી, અપમાન સહન કરવું કે શિયાળો ઉનાળો પસાર કરવો. બરાબર છે. ઓપ્શન શું છે? સુખ દુઃખ સહન કરવા. બરાબર, ખૂબ જ ઈઝી છે. ભેંસોનું ટોળું, શબ્દ સમૂહ જણાવો. બરાબર, શું? ગમાણ, વાડો, ખાડું કે વાડો. હા, આ થોડોક હાર્ડ હતો, અને જે છોકરાઓ
ગામડામાંથી આવે છે ને એને તો મોજ પડી ગઈ છે. સાચો જવાબ આનો શું છે? 3 ખાડું. બરાબર. ગમાણ વાળ્યો અને વાગડ નો કહેવાય ભેંસોના ટોળાને. ગમાણ કોને કહેવાય? જે ભેંસો રહેતી હોય. બરાબર છે. કસરત ઇઝ ઇક્વલ ટુ જાડાપણું. તો પાણી સામે શું? બરાબર. તરસ પીણું, સ્વચ્છ કે આલ્કોહોલ? સાચો જવાબ શું આવશે? તરસ. જો કસરત શેની માટે છે? જાડાપણા માટે કસરત છે. તો તરસ માટે પાણી હોય. પાણીનું પીણું ન હોય, પાણી સ્વચ્છ ન હોય, આલ્કોહોલ ન હોય. બરાબર છે. હા મિત્રો, 31મો ક્વેશ્ચન જે છે એ થોડો ખોટો છે એટલે એને કેન્સલ કર્યો છે આપણે. 32મો છે બડાઈ મારવી નો રૂઢિપ્રયોગનો અર્થ આપો. પેલું છે આપ વખાણ કરવા, નિંદા કરવી, ખૂબ વખાણ કરવા કે બીજાના વખાણ કરવા. ઓપ્શન શું સાચો આવશે? આપ વખાણને બડાઈ મારવી કહેવામાં આવે છે. બરાબર. ચાલો 33મો ક્વેશ્ચન છે ધ ઓપરેટિંગ સિસ્ટમ ડઝ ઓલ ઓફ ધ ફોલોઈંગ એક્સેપ્ટ. બરાબર. ઓપરેટિંગ એટલે OS નીચે આપેલ ઓપ્શનમાંથી બધું કરશે, ખાલી એક વસ્તુ નહીં કરે. પ્રોવાઇડ અ વે ફોર યુઝર ટુ ઇન્ટરેક્ટ વિથ ધ કોમ્પ્યુટર, મેનેજ ધ CPU, મેનેજ મેમરી એન્ડ સ્ટોરેજ, અનેબલ યુઝર ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક સચ એઝ ડોક્યુમેન્ટ એડિટિંગ. બરાબર. શું ઓપ્શન આવશે મિત્રો? ચોથો, અનેબલ યુઝર ટુ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક સચ એઝ ડોક્યુમેન્ટ એડિટિંગ. ઓપરેટિંગ સિસ્ટમની વાત થઈ છે, એપ્લિકેશનની વાત નથી. 34મો ક્વેશ્ચન છે ડ્યુરિંગ ધ બૂટ પ્રોસેસ. બરાબર. રીબૂટ જે બૂટ અને રીબૂટ એટલે કોમ્પ્યુટર જ્યારે તમે ચાલુ કરો ત્યારે ખાલી જગ્યા લૂપ ધ સિસ્ટમ ફાઇલ. બરાબર. આપેલ ઓપ્શનમાંથી કઈ સિસ્ટમ ફાઇલને જોવે છે? CD, BIOS, CPU અને DVD. કેટલી વાર મેં તમને કીધું છે બરાબર આ વાતને. BIOS જે છે એ સિસ્ટમ ફાઇલને જોવે. જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો અને સૌપ્રથમ BIOS જ ચાલુ થાય. ખાલી જગ્યા સ્ટોરેજ રિફર ટુ સ્ટોરેજ ધેટ loses its data when power is turned off. પરમેનન્ટ, વોલેટાઇલ, નોન વોલેટાઇલ અને વર્ચ્યુઅલ. બરાબર. કઈ મેમરી જે છે એ પાવર ઓફ કરો એટલે ડેટા બધો વીપ આઉટ કરી દે. કઈ મેમરી કહેવાય? વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ મેમરીનું બીજું નામ શું છે? ટેમ્પરરી મેમરી. બરાબર છે. આ ટેમ્પરરી ની જગ્યાએ વોલેટાઇલ આપી દીધું છે એટલા માટે. બરાબર. આવી રીતે ક્વેશ્ચનમાં, આવી રીતે પરીક્ષામાં ટેમ્પરરી કોઈ દી ન પૂછાય. આવી રીતે જ આડકતરી રીતે પૂછાતા હોય. બરાબર. 36મો છે ધ સ્પીડ ઓફ હાર્ડ ડ્રાઈવ ઇઝ મેઝર્ડ ઇન KB, મેગાહર્ટ્ઝ, ગીગાહર્ટ્ઝ કે RPM. સાચો ઓપ્શન શું આવશે? RPM માં માપવામાં આવે છે. બરાબર છે. ચાલો 37મો ક્વેશ્ચન છે ધ ટાઈમ ઇટ ટેક ટુ CPU ટુ રિટ્રાઈવ ડેટા ફ્રોમ RAM ઇઝ અ મેઝર્ડ ઇન મિલીસેકન્ડ, માઇક્રોસેકન્ડ, નેનોસેકન્ડ કે પિકોસેકન્ડ. બરાબર. તો ઓપ્શન આમાંથી તમારો સાચો શું છે? નેનોસેકન્ડમાં માપવામાં આવે છે. બરાબર છે. 38મો સવાલ છે ઇન which data will be erased when power supply is switched off. RAM, ROM, PROM કે EPROM. બરાબર. ફરીથી પ્રાઇમરી ક્વેશ્ચન છે. RAM નો ફૂલ ફોર્મ શું થાય? રેન્ડમ એક્સેસ મેમરી, રીડ ઓન્લી મેમરી. અને RAM જે છે એ ટેમ્પરરી મેમરીની પાર્ટ છે. બરાબર. એટલે પહેલો આપણો ઓપ્શન આવશે. બરાબર. બેઝિક એકદમ ક્વેશ્ચન આ હતો. પવન એસોસિએટેડ વિથ which sport. બરાબર. ટર્મિનોલોજી પવન કયા સ્પોર્ટ સાથે એસોસિએટ છે? ચેસ, પોલો, વેઇટલિફ્ટિંગ કે બોક્સિંગ? સાચો આન્સર શું આવશે? ચેસ સાથે. કાર્લોસ અલ્કરાઇઝ એસોસિએટેડ વિથ which sport. બરાબર. બેડમિન્ટન, ટેનિસ, ગોલ્ફ કે ચેસ? સાચો ઓપ્શન શું છે? ટેનિસ. હાલમાં કાર્લોસ અલ્કરાઇઝ છે તે ટેનિસના પહેલા નંબરના ખેલાડી છે. બરાબર. રાફેલ નાદાલ એ બધા હવે છૂટી ગયા. ઓસ્ટ્રેલિયન ઓપન પ્લે ઇન અ વિચ સરફેસ. ભાઈ ઓસ્ટ્રેલિયન ઓપન કઈ રમત સાથે સંકળાયેલી છે? ટેનિસ સાથે. બરાબર. પહેલા તો એ ખબર હોવી છે. હવે એ કયા ગ્રાઉન્ડ ઉપર રમાય છે તેની વાત થઈ રહી છે. ક્લે સરફેસ, ગ્રાસ સરફેસ, હાર્ડ સરફેસ કે બિટુમેન સરફેસ? બરાબર. કયા સરફેસ ઉપર રમાય છે? હાર્ડ સરફેસ ઉપર. જ્યારે ગ્રાસ સરફેસ ઉપર કઈ ઓપન રમાય છે અને ક્લે સરફેસ ઉપર કઈ રમાય છે તે આપ મને કમેન્ટ સેક્શનમાં કહો જોઈએ. બરાબર છે. બાકી આની પર ક્વેશ્ચન તો આવશે. દુરંત કપ ટુર્નામેન્ટ એસોસિએટેડ વિથ which સ્પોર્ટ? કયા સ્પોર્ટ સાથે દુરંત કપ ટુર્નામેન્ટ જોડાયેલી છે? બરાબર. શું ઓપ્શન આવે છે આનો? દુરંત કપ જે છે તે ફૂટબોલ સાથે સંકળાયેલી છે. અને દુરંત કપ ક્યાં રમવામાં આવે છે? ભારતમાં રમવામાં આવે છે. બરાબર. યાદ રાખજો. દુરંત અને સંતોષ ટ્રોફી 2. હેડક્વાર્ટર ઓફ ICICI સિચ્યુએટેડ એટ દુબઈ, લંડન, મુંબઈ કે સિડની? બરાબર. ક્યાં આવેલું છે? દુબઈ. આ પેલા ક્યાં હતું? લંડનમાં. હેડક્વાર્ટર ઓફ FIFA એટલે ફૂટબોલ એસોસિએશન નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? લુસાને, પેરિસ, જ્યુરિચ કે વિયેના? સાચો આન્સર શું છે આનો? જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે FIFA નું હેડક્વાર્ટર આવેલું છે. અને 45મો અને છેલ્લો સવાલ, ખાલી જગ્યા વોઝ ધ વર્લ્ડના ફર્સ્ટ વુમન પ્રાઇમ મિનિસ્ટર? આપેલ ઓપ્શનમાંથી કોણ હતા? ઇન્દિરા ગાંધી, માર્ગરેટ થેચર, બેનઝીર ભુટ્ટો કે એસ બંદ્રીનાયકે? બરાબર. સાચો ઓપ્શન શું આવશે આમાં? એસ બંદ્રીનાયકે, જે શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા અને વિશ્વના સૌપ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર હતા. એસ બંદ્રીનાયક જે છે એ 1959માં બન્યા હતા. બરાબર છે. જ્યારે ઇન્દિરા ગાંધી જે છે તે 1966માં બન્યા હતા અને તે ભારતના પહેલા મહિલા પ્રાઇમ મિનિસ્ટર હતા. બરાબર. જ્યારે માર્ગરેટ થેચર જે છે 1979માં બન્યા હતા અને તે લંડન
ગોર્ડન એટલે ઇંગ્લેન્ડના પહેલા મહિલા પ્રાઇમ મિનિસ્ટર હતા અને બેનઝીર ભુટ્ટો જે છે એ 1988માં પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા. તે ફક્ત પાકિસ્તાનના જ નહીં પણ મુસ્લિમ વર્લ્ડમાં જે છે ને મુસ્લિમ કન્ટ્રીના પહેલા મહિલા પ્રાઇમ મિનિસ્ટર હતા. બરાબર, આ બધા ફેક્ટને યાદ રાખજો. તો મિત્રો આજના ડે 7 ના એક્સપ્લેનેશન વિડીયોમાં આપણે એમસીક્યુ ક્વેશ્ચનને જોયા. ડે 8 માટેની એમસીક્યુ માટેની તમને પીડીએફ ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ થઈ ગઈ છે. હા, એના આન્સર કમેન્ટ સેક્શનમાં તમારે લખવાના છે. બરાબર, તો ફરીથી આપની સમક્ષ ડે 8 ના એક્સપ્લેનેશન વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ધ્યાન રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.